સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામની આ ઘટના સામે આવી છે, જ્યાં વાલીઓએ શાળાની તાળાબંધી કરી છે। શાળાની પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતા તાળાબંધી કરવામાં આવી। તો વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતા આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો જેને લઈને પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામની આ ઘટના સામે આવી છે। શાળાની પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે ગંદા પાણીનો નિકાલ નહીં થતા તાળાબંધી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે। શાળાની પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે। ગંદા પાણીનો નિકાલ નહીં થતા તાળાબંધી કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતા આરોગ્ય પર ખતરો। સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે, શું કહેશો? જો વાત કરવામાં આવે તો એક તરફ સફાઈ ઝુંબેશ ચાલુ છે, ત્યારે અંકેવાડિયામાં પ્રાથમિક શાળાની આગળ ગટરના ગંદા પાણીથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ગટરના ગંદા પાણીમાં પસાર થવું પડે છે ને એક તરફ અંકેવાડિયામાં 100 થી વધુ તાવ તેમજ ઝાડા ઉલટીના કેસને લઈને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી। તાળાબંધી કરતા વહેલી તકે ગંદકી દૂર કરવા લોકોની માંગ છે। જે સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે। લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે।